અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો પ્રશ્ન વિકટ બન્યો છે। ખાસ કરીને રોડ, રસ્તા, પાણી અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત રહી ગયેલા સ્થાનિકોનો આક્રોશ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે જનતામાં શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી ફેલાઈ છે। આ નારાજગીના ભાગરૂપે મોટી સંખ્યામાં મહિલાઓએ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ગોવર્ધન ચોક પાસે ભેગા થઈ ચક્કાજામ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો કે જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી આ વિસ્તારમાં રોડ રસ્તાના કામો નથી થયા। એક સ્થાનિક મહિલાએ રડમસ અવાજ જણાવ્યું કે અમારા ઘરમાં 6 સભ્યો છે, પૂરતું પાણી નથી મળી રહ્યું, નળમાં પાણી આવતું નથી, લાઈનો તૂટી ગઈ છે અને કોઈ રિપેર કરવા આવતું નથી। સફાઈ કામદારો કે કચરાવાળા પણ નિયમિત નથી આવતા। મચ્છોમાના મંદિર પાસે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ત્યાંથી પસાર થવું મુશ્કેલ છે। ચક્કાજામને કારણે 150 ફૂટ રિંગ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે મહિલાઓએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી અમને નક્કર ખાતરી નહીં મળે ત્યાં સુધી અમે પીછેહટ નહીં કરીએ। હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા આ લોકોની રજૂઆત સાંભળીને કામ શરૂ કરે છે કે પછી ચૂંટણી સુધી લોકોએ આમ જ રજડવું પડશે। મનોજભાઈ અમરેલિયા છે મારું નામ। હું અહીંનો પ્રતિનિધિ છું, એક નાગરિક। અને સમસ્યા અમારે રોડ રસ્તા જ્યારથી ભાજપ શાસનમાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 13માં ત્યારથી લઈને અત્યાર સુધી 20-25 વર્ષની અંદર એક પણ વખત રોડ બનેલા નથી અને રજૂઆત અવારનવાર કરી છે, પણ એક પણ પદાધિકારી કે 4 કોર્પોરેટર શ્રી કોઈને અહીંયા આવવામાં ઇન્ટરેસ્ટ નથી ને એમ કહે છે કે ભાઈ અમે તમારી ગ્રાન્ટ આવશે તેથી તો 25 વર્ષની અંદર ગ્રાન્ટ 20-25 વર્ષ થવા આવ્યા મહાનગરપાલિકામાં ભેળો આ વિસ્તાર એમને તો એક પણ વખત આવ્યા નથી। અને અધિકારીને રજૂઆત કરી કે તમારા કોર્પોરેટરને કયો, કોર્પોરેટરને કહી છે તો એવું કહે છે કે તમારી ગ્રાન્ટ આવી નથી। 20-25 વર્ષથી આ ગ્રાન્ટ નથી આવી તો જાય છે ક્યાં ગ્રાન્ટ? શું માંગણી છે તમારી? માંગણી છે કે અમારા રોડ રસ્તા બનાવો, જેમ આખા રાજકોટમાં બને છે અમારા એરિયામાં રોડ બનાવો તમે। આજે જે વિરોધ કર્યો છે એ અમારો જે ખાલી પેલું પગથિયું છે, હજી નહીં કઈ કરે તો હજી ગોંડલ ચોકડી અમે ચક્કાજામ કરશી। અમારું કેવું એટલું જ છે કે આ ભાજપની સરકાર આવી ત્યાર પછી અમારે રોડ રસ્તા નથી થયા, તો રોડ રસ્તા સારા જોઈ। અને પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે કે પાણી અમારે ઘરમાં 6 વ્યક્તિ છે પણ પાણી પૂરું નથી પડતું। પાણી પૂરતું જોઈ, આ નળ બરોબર નથી આવતા, લાઈનો તૂટી ગઈ છે એ કોઈ હમી કરવા નથી આવતા, કચરાવાળા નથી આવતા, વારવાવાળા વ્યવસ્થિત નથી આવતા અને અમે બહુ જ હેરાન હી। કહેવાય મચ્છોમાનું મંદિર પણ કોઈ જાતની વ્યવસ્થા નથી। મચ્છોમાના મંદિર પાસે રોડ હોવો જોઈએ, બદલ રોડ પણ નથી, પણ અમારે રોડ રસ્તા સારા કરી દો। અને મત દેવા ટાઈમે તો બધા બહુ જ આવે રિક્ષાયું ભરીને કે હાલો મત દેવા, હાલો મત દેવા જાય એમ કે રોડ પાસ થઈ જશે, પણ રોડ પાસ થઈ જશે તે પછી કોઈ આવતું નથી। જમવાનું રાખે પણ કોઈ તે પછી કોઈ આવતું નથી પૂછવાય કે તમારે રોડ રસ્તો થયો કે નહીં। બસ મત 2-3 દિવસ હડિયા કાઢે, અવારનવાર આવે જાય બોલાવે, બસ પૂરું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।